નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું પ્રિપોઝિશન પાર્ટ 3માં. આ પાર્ટમાં આપણે આગળના જે પ્રિપોઝિશન છે તેનો આપણે અભ્યાસ કરીશું. તો આની આગળના પાર્ટમાં આપણે જોયું હતું, આની આગળના પાર્ટમાં કે ઘણા બધા પ્રિપોઝિશન આપણે સમય અને સ્થળ દર્શક એવા જોયેલા હતા. તો હવે પછીના જે આગળના પ્રિપોઝિશન છે તેની વાત આપણે કરીએ, જે પણ સમય અને સ્થળ સાથે જોડાયેલા છે. તો એવું જ નંબર 13 બિસાઇડ. બિસાઇડ એટલે નિયર. આની આપણે આગળનું પ્રિપોઝિશન જે ભણેલા હતા મિત્રો, નિયર એટલે કે પાસે, તેવો જ અર્થ ધરાવે છે. પરંતુ અહીં બિસાઇડ છે એ ખાસ યાદ રાખવાનું છે કે વ્યક્તિને ધ્યાનમાં રાખીને વધારે પડતું ઉપયોગમાં લેવાય છે. એક્ઝામ્પલ, મિત ઓલવેઝ સિટ્સ બિસાઇડ અજય. એ મિત છે હંમેશા અજયની પાસે બેસે છે. એટલે મિત અને અજય પર્ટિક્યુલર બે કોઈ પણ વિદ્યાર્થી થયા, એ અર્થમાં આપણે તેનો ઉપયોગ, બિસાઇડનો ઉપયોગ કરેલો છે. હવે તેના જેવું જ બીજું એટલે કે નંબર 14 બિસાઇડ જેવું જ બિસાઇડ્સ. હવે બિસાઇડ એટલે પાસે અને બિસાઇડ્સ એટલે કે ઉપરાંત, ઓલ્સો. આપણે અમુક વસ્તુ કહીએ કે આ વસ્તુ ઉપરાંત પર્ટિક્યુલર કોઈ પણ વસ્તુ, તો એવા અર્થમાં બિસાઇડ્સ છે તે ઉપયોગમાં લેવાય છે. તો બિસાઇડ્સનો અર્થ થશે ઉપરાંત અથવા વધારામાં. મારી પાસે એક કાર ઉપરાંત એક બાઇક છે, અથવા એક બાઇક ઉપરાંત એક કાર છે. એવા એક્ઝામ્પલમાં મેં લખેલું છે આઈ હેવ અ બાઇક બિસાઇડ્સ ધીસ કાર. મારી પાસે આ કાર ઉપરાંત એક બાઇક પણ છે. એવા અર્થમાં આપણે બિસાઇડ્સનો ઉપયોગ કરેલો છે. તો ફરી પાછું એક વખત સમજી લઈએ કે બિસાઇડ એટલે પાસે, જેમાં એસ લાગેલો ન હોય, અને એસ લાગેલો હોય એટલે થઈ જાય ઓલ્સો જેવા અર્થમાં, એટલે કે ઉપરાંત એવા અર્થમાં ઉપયોગમાં લેવાય છે. ત્યારબાદ છે બિટવીન. મિત્રો ખાસ યાદ રાખજો, બિટવીન અને અમંગ છે એ બે પ્રિપોઝિશન એવા છે, બે વિરોધાભાસી છે. બેનો ઉપયોગ અલગ અલગ રીતે થતો હોય છે. બિટવીન એટલે કે વચ્ચે, કોઈ પર્ટિક્યુલર માત્ર બે જ વસ્તુ, સપોઝ આ એક ને આ બે જ વસ્તુ છે એની વચ્ચે, એવો અર્થ આપણે કરવો હોય તો આપણે બિટવીનનો ઉપયોગ થાય છે. એટલે બે વસ્તુ કે બે વ્યક્તિ, અહીં નિર્દેશન કરેલું છે ફક્ત બે જ વ્યક્તિ કે વસ્તુ માટે ઉપયોગમાં લે, માત્ર બે જ વ્યક્તિ કે વસ્તુ માટે. એક્ઝામ્પલ, ધ ટેબલ ઇઝ બિટવીન વોલ એન્ડ ચેર. એટલે કે ટેબલ છે એક દિવાલ અને ચેરની વચ્ચે હોય તો આપણે એમાં બે જ વસ્તુ આવેલી છે, ત્યારે આપણે તેનો ઉપયોગ બે જ વસ્તુ માટે કરવાનો હોય ત્યારે બિટવીનનો ઉપયોગ થાય છે. વી વિલ મીટ બિટવીન 6 and 7 PM. એટલે 6 વાગ્યાથી 7 વાગ્યાની વચ્ચે આપણે મળીશું. અહીં 6 વાગ્યા અને 7 વાગ્યા બે જ ટાઈમની વાત આવેલી છે, એટલા માટે આપણે બિટવીનનો ઉપયોગ થયેલો છે. ત્યારબાદના પ્રિપોઝિશનની વાત આપણે કરીએ. બિટવીન જેવો જ અર્થ ધરાવે છે, પરંતુ તેનો ઉપયોગ અલગ રીતે થાય છે. અમંગ. અમંગ એટલે પણ વચ્ચે જ થાય છે. બેથી વધુ વ્યક્તિ કે વસ્તુ માટે ઉપયોગ થાય છે. આપણે ખાસ લખેલું છે બેથી વધુ વ્યક્તિ. ક્લાસની અંદર ઘણા બધા સ્ટુડન્ટ્સ બેઠેલા હોય, એ વિદ્યાર્થીઓની વચ્ચેથી એક સ્ટુડન્ટ હોશિયાર છે. બધા વિદ્યાર્થીઓની વચ્ચેથી એક વિદ્યાર્થી, એટલે રોનક ઇઝ ક્લેવર અમંગ ઓલ સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ. બધા વિદ્યાર્થી, ક્લાસમાં રહેલા બધા વિદ્યાર્થીઓ વચ્ચેથી રોનક છે એ સૌથી હોશિયાર છે. તો બેથી વધારે વ્યક્તિઓની વાત આવી તો આપણે આ સેન્ટેન્સનો ઉપયોગ અથવા આ પ્રિપોઝિશનનો ઉપયોગ આપણે કરેલો છે. નેક્સ્ટ, ધ ટીચર ડિસ્ટ્રીબ્યુટેડ ચોકલેટ્સ અમંગ હિઝ સ્ટુડન્ટ્સ. એટલે કે ટીચરે બધા બાળકોની વચ્ચે ચોકલેટ વહેંચી દીધી. બધા બાળકોની વચ્ચે એટલે બેથી વધારે, ક્લાસમાં બધા બાળકોની વચ્ચે, પર્ટિક્યુલર કોક એક સમૂહ. તો આ થઈ ગયું બિટવીન અને અમંગનું ડિફરન્સ અને બેની એક્સપ્લેનેશન. ત્યારબાદ હવે આવે છે બિફોર. તો મિત્રો બિફોર છે એ જનરલી ઘણા બધા ટેન્સમાં પણ ખૂબ જ ઉપયોગી શબ્દ છે. બિફોર એટલે પહેલાં એવો થાય છે. પૂર્ણ ભૂતકાળમાં આપણે ખાસ કરીને બિફોર અને આફ્ટરનો ઉપયોગ વધારે પડતો થાય છે. એટલે બિફોરનો અર્થ થાય છે પહેલાં, જે સમય આગળ, સમય પહેલાં, સમય આગળ એવો અર્થ દર્શાવે છે. એક્ઝામ્પલ, વી મસ્ટ ફિનિશ અવર વર્ક બિફોર 5 PM. આપણે આપણું કાર્ય 5 વાગ્યા પહેલાં પૂર્ણ કરવું જ પડશે. તો 5 વાગ્યા પહેલાં એ અર્થમાં આપણે બિફોરનો ઉપયોગ કરેલો છે. ત્યારબાદ તપન ઇઝ સ્ટેન્ડિંગ બિફોર અવર હાઉસ.
એટલે ઘરની આગળ, બિફોર એટલે આગળ અર્થમાં આપણા ઘરની આગળ તપન ઊભેલો છે, તો અહીં બિફોર એટલે આપણે આગળ એવો અર્થ કર્યો, અહીં આપણે પહેલાં એવો અર્થ. તો અલગ અલગ અર્થ આ રીતે બિફોરના થતા હોય છે. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો એના જેવું જ, એટલે કે એનાથી ઉલટું, ઉલટો અર્થ દર્શાવતું પ્રિપોઝિશન, બિફોરનો વિરોધી તમે કરો એટલે પહેલાંને બદલે પછી, એવા અર્થમાં આપણે આફ્ટરનો ઉપયોગ થાય છે. તો એક્ઝામ્પલ 1, ચિલ્ડ્રન શુડ નોટ ગો આફ્ટર 9 PM. 9 વાગ્યા પછી બાળકોએ જવું જોઈએ નહીં. એટલે કે સ્કૂલની વાત, કોઈ પર્ટિક્યુલર જગ્યાની વાત હોય જ્યાં ડર જેવું હોય, ત્યારે આપણે આ આફ્ટરનો પછી એવા અર્થમાં ઉપયોગ કરેલો છે. ત્યારબાદ નંબર 2, સ્ટુડન્ટ્સ લેફ્ટ ધ ક્લાસ આફ્ટર ધ ટીચર. એટલે કે વિદ્યાર્થીઓ ક્લાસ છોડીને જતા રહ્યા શિક્ષક ગયા પછી. શિક્ષક ગયા પછી વિદ્યાર્થીઓ ક્લાસ છોડીને જતા રહ્યા, જે કાળનું એક્ઝામ્પલ છે. ત્યારબાદ આવે છે બિહાઇન્ડ. બિહાઇન્ડ એટલે પાછળ. બિહાઇન્ડ આપણે તમે જુઓ ઘણા બધા એડ્રેસની અંદર BH એવું લખેલું હોય છે, જેનો મતલબ થાય છે બિહાઇન્ડ. આપણે કોઈ જગ્યાએ રહેતા હોય, કોઈ નામચીન જગ્યા હોય, એની પાછળ આપણે રહેતા હોય, તો આપણે બિહાઇન્ડ એવો અર્થ આપણે પાછળ એવું કહેવું હોય તો આપણે ઉપયોગ કરીએ છીએ પ્રિપોઝિશન બિહાઇન્ડનો. એક્ઝામ્પલ 1, હિઝ વોચ ઇઝ 5 minutes બિહાઇન્ડ. અહીં આપણે પાછળ એટલે કે ઘડિયાળની વાત કરીએ છીએ કે તેની ઘડિયાળ 5 મિનિટ પાછળ છે. 5 મિનિટ બિહાઇન્ડ એટલે કે 5 મિનિટ પાછળ છે, એ અર્થમાં આવે. બીજું એક્ઝામ્પલ 2, વી લીવ બિહાઇન્ડ ધ બસ સ્ટેશન. અમે બસ સ્ટેન્ડની પાછળ રહીએ છીએ. તો અહીં જે બિહાઇન્ડનો અર્થ આવેલો છે તે સ્થળ દર્શાવે છે. પહેલા સેન્ટેન્સમાં આપણે સમય દર્શાવેલું છે. મિત્રો ખાસ યાદ રાખવાનું છે કે પ્રિપોઝિશન્સ એ મોસ્ટ ઓફ ટાઈમ એન્ડ પ્લેસ દર્શાવતા વર્ડ્સ છે. જે કોઈ છે એ સમય દર્શાવતું હોય તો એ જ પ્રિપોઝિશન છે બીજા સેન્ટેન્સમાં મિનિંગ્સ અલગ રીતે દર્શાવતું હોય, તો સમય દર્શાવતું હોય તો બીજી જગ્યાએ કોઈ જગ્યાએ પ્લેસ દર્શાવતું હોય છે. એટલે કે ટાઈમ એન્ડ પ્લેસ આ પ્રિપોઝિશનના બે મેઇન પોઈન્ટ છે, જે અમુક ટાઈમ દર્શાવે છે, અમુક પ્લેસ દર્શાવે છે. ત્યારબાદ લાસ્ટ ફોરના અર્થ પણ ઘણા બધા છે. થી, માટે, તરફ. ફોર પણ અમુક સમયગાળો, જે આપણે આગળ ફંક્શનમાં પણ આવી ગયું છે ડ્યુરેશન ઓફ ટાઈમ, એમાં પણ આપણે ફોર આવી જાય છે કે ફોર 5 hours, ફોર 2 hours, ફોર લોંગ ટાઈમ. આવા બધા સેન્ટેન્સ હોય ત્યારે ફોરનો ઉપયોગ થતો હોય છે. એક્ઝામ્પલ, વી વેઇટેડ ધેર ફોર એન અવર. જો અહીં ડ્યુરેશન બતાવ્યું છે કે અમે 1 કલાકથી ત્યાં રાહ જોતા હતા, 1 કલાકથી રાહ જોયેલ. નેક્સ્ટ એક્ઝામ્પલ, ધ બસ લેફ્ટ ફોર. અહીં આપણે ફોરનો અર્થ થશે માટે. ધ બસ લેફ્ટ ફોર સુરત એટ 10 AM. 10 વાગ્યે સુરત માટે બસ રવાના થશે અથવા બસ નીકળશે. નેક્સ્ટ, ફાધર બોટ એ ન્યૂ કાર ફોર મી. અહીં આપણે ફોરનો અર્થ પણ માટે થશે કે પિતાજી મારા માટે નવી કાર લાવ્યા. તો મિત્રો એક જ પ્રિપોઝિશન હોય, વર્ડ એક જ છે, પણ તેના મિનિંગ અલગ અલગ હોય છે. જ્યારે અમુક પ્રિપોઝિશન સમય દર્શાવે છે કોઈ વાક્યમાં, તો એ જ પ્રિપોઝિશન બીજા વાક્યમાં સ્થળ દર્શાવતું હોય છે. તો પ્રિપોઝિશનના અર્થને બરોબર સમજી અને મિનિંગફુલ સેન્ટેન્સને આપણે બનાવવું જોઈએ. માનો કે એડિટિંગમાં કોઈ પણ જગ્યાએ પ્રિપોઝિશન પૂછાય છે તો આપણે એડિટિંગનો પેરેગ્રાફ જોવાનો છે. એ વર્ડ આપેલો હોય છે, બ્લેન્ક આપેલો છે, તેના પછી કયો વર્ડ આવે છે તેનો બરોબર ટ્રાન્સલેટ કરી અને પ્રિપોઝિશનનો ઉપયોગ કરવાનો હોય છે. આથી વધારે પણ પ્રિપોઝિશન છે જે અલગ અલગ અર્થમાં ઉપયોગમાં લેવાય છે. કયું પ્રિપોઝિશન કયો અર્થ દર્શાવે છે અને વાક્યમાં તેનો મિનિંગ શું રહેશે તેને ધ્યાનમાં રાખીને આપણે ચોક્કસ પ્રિપોઝિશન જે લાગતું હોય, જે યોગ્ય અર્થપૂર્ણ વાક્ય બનાવતું હોય, તે જગ્યાએ આપણે પ્રિપોઝિશનને તેને મૂકવામાં આવે છે, તો જ વાક્યનો અર્થ જળવાઈ રહે છે. આ બધા જ પ્રિપોઝિશનના મેક્સિમમ એક્ઝામ્પલ બનાવી અને વાક્યમાં પ્રયોગ કરવાથી તમારા પ્રિપોઝિશનનો આઈડિયા, કન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ જશે. અને વધુમાં વધુ મિત્રો આની પ્રેક્ટિસ કરવી અને પ્રિપોઝિશનનો કોન્સેપ્ટ છે તે સરળ રીતે સમજાય તે માટે તમારે તેનો વાક્યમાં બની શકે તેટલો ઉપયોગ કરી અને વાક્યો બનાવવા. આશા રાખું છું કે આ માહિતી છે તમને બધાને ખ્યાલ આવી ગઈ છે. આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.